છોટું બોલાવે કવેણા બોલ્યા હોય એ બધું છોડી અને મીઠા થઈ જાય. એ માને ગમશે. અત્યારનું માનવી ઈ મુખે તું અમૃતમ અને હૃદયે તું હલાહલમ. મુખથી એટલું મીઠું 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 બોલતો હોય પણ હૃદય તો હલાહલ કાલકુટ નામનું વિષ ભર્યું હોય. બાજુવાળાએ ગાડી લીધી હોય તો બાજુવાળાને તરત જઈને કે વાહ વાહ ભાઈ બહુ સારું થયું, ડુંગરાવાળીની કૃપા થઈ, તારી ત્યાં ઇનોવા ગાડી થઈ. 5 જણા બેઠા હોય કે વાહ અરે આપણી શેરીમાં કોઈને ઇનોવા નહોતી, તારે ઇનોવા તો થઈ. એ મુખ ઉપર મીઠું મીઠું એવું બોલતો હોય પણ ઘરે આવીને તરત ઘરવાળીની કે ઇનોવા લીધી છે, હપ્તે લીધી છે, બહુ જઈડો છે, હમણાં ભટકાવાની ક્યાં જોજે. આપણે આવું જોઈ નથી શકતા કોઈને સુખ. મુખ ઉપર તો એવી મીઠી મીઠી વાત કરીએ પણ અંદર એવું કાલકૂટ નામનું વિષ ભર્યું છે. બસ આ વિષને દૂર કરવા માટે આપણે બધાએ વિશ્વેશ્વરીના શરણમાં જવાનું છે. આ જે અંદરનું વિષ ભરેલું છે એ વિષને દૂર કરવા એક જ આપણી પાસે રસ્તો છે. 9 દિવસમાં એ છે વિશ્વેશ્વરીનો. એટલે કેરી જેમ પાકે તો શું થાય, એમાં મીઠાશ આવે. એમ ધીરે 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 આ 9 દિવસ એમાં પાકવાનું છે. આપણે ધીરે ધીરે રે મના, અરે ધીરે